નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે નવી દિલ્હીમાં સ્ટેટ્સ ઇકોનોમિક્સ ફોરમ પોર્ટલ લોન્ચ કરશે। આજે અરુણાચલ પ્રદેશ, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, ત્રિપુરા અને કેરળમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની આગાહી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી। ગ્રેટર નોઈડાના તુશિયાના ગામમાં કુલર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી। જૂનાગઢમાં ડુંગર ઉપર સ્થિત વાઘેશ્વરી માતાજીના પ્રાચીન મંદિરમાં ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા। ચૈત્રી નવરાત્રિ દરમિયાન અહીં બેઠા ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજીને માતાજીની પૂજા પ્રાર્થના અને ખાસ અનુષ્ઠાનો કરવામાં આવે છે। વડોદરાની સહકારી સંસ્થા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો। આ યોજના અંતર્ગત મંડળ દ્વારા અંગદાન કરનાર વ્યક્તિના પરિવારને 25,000ની સહાય આપવામાં આવશે। તાપી જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। સુરતમાં ગુજરાત અને રાજસ્થાન મહાસંગમ કાર્યક્રમમાં ઘુમર રેકોર્ડ નોંધાયો। ઘુમર રેકોર્ડથી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન। 12,000થી વધુ રાજસ્થાની મહિલાઓએ ઘુમર કરીને રેકોર્ડ સર્જ્યો। ચૈત્રી નવરાત્રી એ અંબાજી દર્શન કરીને આબુ રોડ તરફ જઈ રહેલા અમદાવાદના વસ્ત્રાપુરના નિવાસીની કારનો અકસ્માત થયો। આ અકસ્માતથી કારમાં સવાર 3 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી। મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની વચ્ચે આજે મુકાબલો। આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે શરૂ થશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।